પૌવામાંથી બટાકા પૌવા ટિક્કી હાંડવો બનાવીને તો બહુ ખાતા, પણ શું તમે ક્યારેય પૌવાની ફરસી પૂરી બનાવી છે? એકવાર બનાવજો, એકદમ ક્રિસ્પી અને સુપર ટેસ્ટી બનશે. તો પૂરી બનાવવા માટે અહીંયા મેં 200 ગ્રામ જેટલા પૌવા લીધા છે, જેને પાણીથી સારી રીતે ધોઈ લેશું. સરસ મજાના પૌવા ધોવાઈ જાય એટલે આપણે એને 5 મિનિટ માટે રેસ્ટ આપી દેશું. હવે કડાઈમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીએ. પછી એમાં અડધી ચમચી જીરું, 1 ટેબલ સ્પૂન સફેદ તલ, 1 ટેબલ સ્પૂન કલોંજી, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને સાથે અડધા કપ જેટલો ચણાનો લોટ ઉમેરી સારી રીતે બધા જ મસાલા સાથે લોટને 2 થી 3 મિનિટ માટે શેકી લેશું. તો લોટ આવો થોડો શેકાય અને હલકો એવો થાય એટલે આપણે આ સ્ટેજ પર 2 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરી મિક્સ કરી ગેસને બંધ કરી દેશું. હવે પૂરીનો લોટ બાંધવા માટે આપણે મોટા વાસણમાં પલાળેલા પૌવા ઉમેરીએ, સાથે મસાલા સાથે શેકેલો લોટ ઉમેરી દઈએ અને બીજા મસાલામાં 1 ટીસ્પૂન મીઠું, અડધી ચમચી ગરમ મસાલો, 1 ટેબલ સ્પૂન આમચૂર પાવડર ઉમેરી મિક્સ કરી પાણી ઉમેર્યા વગર પૂરી માટે મસળી અને કઠણ લોટ બાંધીએ. તો આ રીતે સરસ મસળતા જઈ લોટ બાંધવાનો, જેથી પૌવા એકદમ સરસ સ્મૂથ થઈ જાય. જરૂર પડે તો 1 ટેબલ સ્પૂન જેટલું પાણી વાપરી શકાય. તો તમે જુઓ, અહીંયા પૂરી માટે મેં એકદમ સારી રીતે લોટ બાંધી તૈયાર કરી લીધો. હવે લોટને 10 મિનિટ રેસ્ટ આપી દેશું. હવે અહીંયા પૂરી વણવા માટે આપણે આ રીતે થોડું મોટું લુવું કાઢી લઈએ, એને સારી રીતે મસળી અને આ રીતે પૂરી માટે નાના નાના લુવા બનાવીએ. હવે ચોપિંગ બોર્ડ કે પાટલી પર હલકું તેલ લગાવી અને આ રીતે આપણે લુવું રાખી પૂરીને વણી લેશું. પૂરી ફૂલે નહીં એના માટે આ રીતે એના ઉપર ખાપા કરી લેશું. અને હવે આપણે બધી જ પૂરી વણાઈ જાય એટલે પૂરીને તળવા મીડિયમ ગરમ તેલમાં એક ઉમેરતા જશું. તો શરૂઆતમાં પૂરી ઉમેરો ત્યારે એને થોડી સેટ થવા દેવાની. પૂરી સેટ થઈ આ રીતે થોડી ઉપર આવે પછી તમારે કાંટા ચમચીથી સાઈડને પલટાવી દેવાની અને બીજી બાજુ એકદમ સારી રીતે ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય એવી એને તળી લેવાની. ગેસ મીડિયમ રાખવાનો. તો અહીંયા ગરમા ગરમ આપણી પૂરી તળાઈ ગઈ છે, તો એને તેલમાંથી કાઢી લેશું. ઠંડી થાય એટલે આ પૂરીને એરટાઇટ કન્ટેનરમાં ભરી મહિનાઓ